हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। जॉब गवर्नमेंट इन्फॉर्मेशन चैनल में तमाम उम्मीदवार मित्रों हार्दिक स्वागत है। मित्रों, एक महत्वपूर्ण भर्ती बहार पाडवामां आवी छे। मददनीश शिक्षकनी भर्ती अंगे जाहेरात प्रसिद्ध करवामां आवेली छे। 14/12/2025 ना रोज वर्तमानपत्रों प्रसिद्ध करवामां आवेली अगत्यनी जाहेरात छे અને મદદની શિક્ષક માટે પગાર ધોરણ મિત્રો 40,800 મળવાપાત્ર રહેશે। તો તમામ વિગતો જોઈએ મિત્રો। नियामक श्री समाज सुरक्षा कचेरी गांधीनगर पत्र जाहरात नंबर अहीं मित्रों आपेलो छे। समाज सुरक्षा कचेरी गांधीनगर सुधारा आदेश नंबर आपेल छे। ना पत्र थी नियामक श्री समाज सुरक्षा प्रभाग हस्तकनी कार्यरत ग्रांट इन एडी संस्थाओं में मददनीश शिक्षक की भर्ती करवा माटे एनओसी मळेल छे। तो नीचे मुजबनी शैक्षणिक लायकात धरावता उम्मीदवारों पासेथी अरजीओ मंगाववामां आवेली छे। तो मित्रों अहीं संस्थानुं नाम, जग्यानुं नाम, जग्यानी संख्या, रोस्टर क्रम मुजब जग्या, लायकात तमाम विगतो आपेली छे। तो खास मित्रों विगतो जोई लेवी जरूरी छे। प्रथम नंबर पर स्पंदन स्कूल फॉर मेंटली हेन्डिकेप्ड कारेलीबाग वडोदरा मददनीश शिक्षकनी टोटल 3 जग्या छे, जेमां बी अनामत वर्ग माटे 1 जग्या छे, एसीबीसी माटे 1 जग्या छे, एसटी उम्मीदवारों माटे 1 जग्या छे। ते पैकी 1 जग्या छे ए दिव्यांग उम्मीदवारों माटे अनामत छे। ત્યારબાદ શૈક્ષણિક લાયકાત શું રહેશે? તો સ્નાતકની પદવી હોવી જોઈએ, સ્પેશિયલ બીએડ, સ્પેશિયલ ડિપ્લોમા કરેલ હોવું જોઈએ અને સ્પેશિયલ ટેટ 1 અને સ્પેશિયલ ટેટ 2 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। ત્યારબાદ બીજા નંબર પર શ્રીમતી કમળાબેન બધિર વિદ્યાલય વડોદરા, જ્યાં મદદનીશ શિક્ષકની 2 જગ્યા ખાલી છે અને એસીબીસી ના ઉમેદવારો માટે 2 જગ્યા છે। શૈક્ષણિક લાયકાત સ્નાતકની પદવી હોવી જોઈએ, સ્પેશિયલ બીએડ અને સ્પેશિયલ ડિપ્લોમા કરેલ હોવું જોઈએ તેમજ स्पेशल टेट 1 और स्पेशल टेट 2 परीक्षा पास करेल होवी जोईए। तो शैक्षणिक लायकात मित्रों खास ध्यान में लेवानी रहेशे। नोंध आपेली छे मित्रों खास क्रम नंबर 1 परनी संस्थामां हती। संस्थानी उक्त जग्याओ पैकी 1 जग्या दिव्यांग उम्मीदवारों माटे भरवानी रहेशे, जे पैकी सदर दिव्यांग उम्मीदवारनी जग्या ए केटेगरीनी दिव्यांगता उम्मीदवारोथी भरवानी थाय छे। केटेगरी ए अंधत्व अने ओછી दृष्टि, बी एलवी 40 થી 70% दिव्यांगता धरावता उम्मीदवारों शैक्षणिक लायकात और स्पेशल टेट 1 के स्पेशल टेट 2 परीक्षा पास करेल होय तो एप्लाय करी शकशे। અને ભરતી સંબંધી અગત્યની શરતો આપેલી છે। તો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત અરજી પત્રકમાં ઉંમરનો પુરાવો, શૈક્ષણિક લાયકાત તેમજ સ્પેશિયલ ટેટ 1 અને સ્પેશિયલ ટેટ 2 ની પાસ થયાની માર્કશીટ તેમજ તમામ પ્રમાણપત્રો, પ્રમાણિત નકલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડી જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિન 10 એટલે કે 10 દિવસમાં સ્પીડ પોસ્ટથી અરજી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી A1 સ્ટાફ ક્વાર્ટર રૂમ નંબર 101 અને 102 પ્રથમ માળ માનસિક ક્ષતિમાંથી સાજા થયેલા પુરુષોનું પુનઃસ્થાપન ગૃહ શાસ્ત્રી બીજ નીચે વડોદરા। તો અહીં મિત્રો સરનામું આપેલું છે, તેમના પર સ્પીડ પોસ્ટ મોકલવાની રહેશે। અધૂરી વિગતવાળી કુરિયરથી, સાદી ટપાલથી કે રૂબરૂમાં આપેલ સમય મર્યાદા પછી આવેલ અરજીઓ અમાન્ય ગણાશે। એટલે કે માત્ર સ્પીડ પોસ્ટ 11 દિવસ 10 માં અરજી મોકલવાના રહેશે। 14/12/2025 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે। તો અરજી કરવા પર જે સંસ્થાની જગ્યા માટે અરજી કરવામાં આવેલ હોય તે સંસ્થાનું નામ અવશ્ય દર્શાવવાનું રહેશે। મદદનીશ શિક્ષકને સરકારશ્રીના 16/2/2006 ના ઠરાવથી ફિક્સ પગારની નીતિ અન્વયે આ જગ્યાના पगार धोरण 29,200 थी 92,300 लेवल 5 सामे मासिक फिक्स पगार 40,800 थी 5 वर्षना समयगाळा माटे करार आधारित निमणूक आपवामां आवशे। जाहेरातनी छेल्ली तारीखे उमर 37 वर्षथी वधु होवी जोईए नहीं અને અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારશ્રીના ધારાધોરણો મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે। તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે। ઉમેદવારે અરજી કરવાની તારીખે આરસીઆઈ હેઠળ CRR ફરજિયાત મેળવેલ હોવું જોઈએ અને તેની વૈધતા પૂર્ણ થયેલ હોય તો રિન્યુઅલ કરાવેલ હોવી જોઈએ। જાહેરાત પ્રસિદ્ધિની તારીખ સુધી ઉમેદવારની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા સરકારશ્રીના નિયમો મુજબ હોય તેવા ઉમેદવારો જ અરજી કરવાની રહેશે। ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ તથા સરકારશ્રીએ માન્ય કરેલ સંસ્થા યુનિવર્સિટીનું માન્યતા પ્રાપ્ત કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ધરાવતો હોવો જોઈએ।
સંસ્થાને ગ્રાન્ટ ઇન એડ કોડ 1992 મુજબ માન્યતા મળેલ છે. સંસ્થાની માન્યતા કોઈ પણ કારણોસર રદ થતા આ જગ્યાઓ પણ આપોઆપ રદ થશે અને નિમણૂક પામેલ ઉમેદવારની નોકરીનો અંત આવશે. અરજીપત્રક તથા વધુ વિગતો માટે સમાજ સુરક્ષાની વેબસાઇટ અહીં મિત્રો આપેલી છે, તેમના પરથી મેળવવાની રહેશે. અને ઉક્ત જગ્યાઓ ભરતી બાબતે આખરી નિર્ણય જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ વડોદરાને આધીન રહેશે. તો ખાસ ભરતી આવેલી છે, જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેમણે ખાસ ધ્યાનમાં લેવું. મિત્રો, અરજી કરવા માટેનું અરજી ફોર્મ છે અહીં જે વેબસાઇટ આપેલી છે નિયામક સમાજ સુરક્ષાની, જેમના પરથી મેળવી શકાશે. તો અરજી પત્રક મિત્રો એક વખત જોઈ લઈ શું શું ડિટેલ ભરવાની રહેશે. તો અહીં મિત્રો સમાજ સુરક્ષા હસ્તકની ગ્રાન્ટ ઇન એડ સ્વૈચ્છિક સંસ્થાઓમાં આચાર્ય મદદનીશ શિક્ષક માટેનું અરજી પત્રક સ્પષ્ટ જોઈ શકાય છે, જ્યાં જગ્યાનું નામ જે સંસ્થા માટે અરજી કરવા માંગતા હોય તે સંસ્થાનું નામ લખવાનું છે, અરજદારનું નામ લખવાનું છે, અહીં મિત્રો આપેલ છે તે મુજબ લખવાનું રહેશે. અહીં એક પાસપોર્ટ સાઇઝનો ફોટો, જન્મ તારીખ, અરજદારની કેટેગરી, જાતિ, દિવ્યાંગતાનો પ્રકાર, પત્ર વ્યવહારનું સરનામું, તાલુકો, જિલ્લો, રાજ્ય, મોબાઈલ નંબર, પિનકોડ, ઈમેલ આઈડી, કાયમી સરનામું મિત્રો અહીં આપેલ છે તે મુજબ નાખવાનું રહેશે. અને ઉમેદવારનો RCI માંથી મેળવેલ CRR નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ CRR નંબર વેલિડ અપ ટુ ડેટ એટલે કે તારીખ નાખવાની રહેશે, કેટેગરી નાખવાની રહેશે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની માહિતી અહીં દર્શાવવાની રહેશે. સ્નાતકની, સ્પેશિયલ BEd, સ્પેશિયલ ડિપ્લોમા જે કંઈ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય અને જે વિષયમાં કેટેગરીમાં શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તે તમામ બાબતો લખવાની રહેશે. અહીં મિત્રો કુલ ગુણ, મેળવેલ ગુણ, ટકાવારી, પાસ કર્યાનું વર્ષ, તમામ વિગતો ભરવાની રહેશે. સ્પેશિયલ ટેટ 1, સ્પેશિયલ ટેટ 2 ની માહિતી અહીં મિત્રો આપવાની રહેશે. વિષય આપવાનો રહેશે, બેઠક નંબર, કુલ ગુણ, મેળવેલ ગુણ, ટકાવારી, પાસ કર્યાનું વર્ષ. ત્યારબાદ કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવો છો તો અહીં મિત્રો હા નામાં સ્પષ્ટતા કરવાની રહેશે. અનુભવની વિગત ફક્ત આચાર્ય માટે છે, તો એ મિત્રો આચાર્ય માટે છે. અને અરજીપત્રક સાથે જોડવાના પુરાવાઓના અહીં મિત્રો લિસ્ટ આપેલું છે, તો ખાસ ધ્યાનમાં લેવાનું. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિ અંગેનું પ્રમાણપત્ર, જે કંઈ લાગુ પડતું હોય તે ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ SBC ના ઉમેદવારો માટે, પાત્રતા પ્રમાણપત્ર EWS ના ઉમેદવારો માટે, દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર, સ્પેશિયલ ટેટ 1, સ્પેશિયલ ટેટ 2 ની માર્કશીટ, સ્નાતકની માર્કશીટ, સ્નાતકનું ડિગ્રી પ્રમાણપત્ર, સ્પેશિયલ ડિપ્લોમા, સ્પેશિયલ BEd માર્કશીટ, ઉમેદવારનો RCI માંથી મેળવેલ CRR નંબરના સર્ટિફિકેટની પ્રમાણિત નકલ, અનુભવ અંગેનું પ્રમાણપત્ર ફક્ત આચાર્ય માટે છે, કોમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણપત્ર. અહીં મિત્રો ખાસ નોંધ આપેલી છે, જાહેરાતમાં એકથી વધુ સંસ્થા દર્શાવેલ હોય અને અરજદાર એકથી વધુ અરજી કરવા માંગતા હોય તો દરેક સંસ્થા માટે અલગ અરજી કરવાની રહેશે. ઉપરોક્ત તમામ આધાર પુરાવાની પ્રમાણિત નકલ સામેલ રાખવાની રહેશે. તો આ અરજી ફોર્મ મિત્રો સ્પીડ પોસ્ટ દ્વારા સંપૂર્ણ વિગતો ભરીને આપેલ સરનામા પર મોકલવાનું રહેશે. તો જે ઉમેદવારો મદદનીશ શિક્ષક સ્પેશિયલ ટેટ 1 અને સ્પેશિયલ ટેટ 2 કરેલ હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.